સુરતના સ્ત્રીરોગ નિષ્ણાંતોની સંસ્થા સુરત ઓસ્ટ્રેટેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા FOGSI પ્રેસિડેન્ટલી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ લાઈવ વર્કશોપ કોન્ફરન્સ યુનિવર્સલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં લાઈવ ઓપરેશન ડોક્ટર પ્રફુલ દોશી, ડોક્ટર નિમિ સેતલ, આયોજક મંત્રી ડોક્ટર અર્પિત વછાણી, ડોક્ટર દર્શન વાડેકર, ડોક્ટર રોઝી આયા તેમજ ટ્રેઝરર ડોક્ટર દીપ્તિ પટેલ, ડોક્ટર નરેન્દ્ર વાઘેલા દ્વારા યુનિવર્સલ હોસ્પિટલ ખાતે લાઈવ ઓપરેશન કરી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવાર થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનો છે। તારીખ 5 જુલાઈ 2024 ના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસૂતિ બાદ થતા આકસ્મિક રક્ત પ્રવાહને કાબૂ કરવા માટેની પદ્ધતિઓ, આધુનિક દૂરબીન અને એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઇમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપનું આયોજન યુનિવર્સલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલની લી મેરેડિયન સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। डॉक्टर प्रफुल दोशी बोलू छू, प्रेसिडेंट ऑफ सूरत ऑब्स्टेट्रिक एंड गायनेकोलॉजिकल सोसायटी एंड ऑर्गेनाइजिंग चेयरपर्सन ऑफ दिस FOGSI प्रेसिडेंशियल कॉन्फ्रेंस। आ कॉन्फ्रेंस 3 દિવસની 5, 6 અને 7 જુલાઈ એ FOGSI અમારું જે એસોસિએશન છે નેશનલ તેના ઉપક્રમે છે। એની અંદર 500 કરતા ઉપર ડોક્ટર્સ અહીંયા આવેલા છે અને 100 જેટલા ડોક્ટરો આઉટ ઓફ ગુજરાત જે બધા દરેક સ્પેક્ટ્રમના નિષ્ણાત છે તે બધા અહીંયા લેક્ચર આપશે, પોતાના અનુભવનો નિચોડ આપશે। આજે આ યુનિવર્સલ હોસ્પિટલમાંથી લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ થઈ રહી છે, તો અહીંથી બધા અઘરા ઓપરેશનો જે નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવામાં 3 થિયેટરમાં થઈ રહ્યા છે અને ત્યાં લે મેરિડિયન એટલે અહીંથી લગભગ 16 કિલોમીટર દૂર એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે હાઈ ડેફિનેશન મોટા સ્ક્રીન ઉપર, જ્યાં અત્યારે લગભગ 400 જેટલા લોકો એ જોઈ રહ્યા છે। તો નાની નાની ટ્રિક્સ અને ઓપરેશન કઈ રીતે કરવા એ નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવે છે। તેમાંથી આ બધા ડોક્ટરો પોતે અનેક અનુભવનો હાથું મેળવશે અને એ છેવટે પેશન્ટોને ઉપયોગી થશે। ऑपरेशन अनेक प्रकारना छे। एक दाखला तरीके हमणां थयुं तो केन्सरनुं ऑपरेशन थयुं जे गर्भाशयनुं केन्सर हतुं ते, तो डॉक्टर पुंता बेकर जो पुणेथी आव्या छे जे एना स्पेशियालिस्ट डॉक्टर छे ते अत्यारे हमणां ज हजू पूरुं करवामां छे। ए ज रीते कोईकनुं गर्भाशय आखुं बहार आवी गयुं होय, नीचे बे पगनी वच्चे लटकतुं होय जेने प्रोलेप्स कहेवाय, तो एनुं पण उपर खेंचवानुं ऑपरेशन थयुं। त्यार पछी घणाने बाळको नथी थता तो तेने माटे इनफर्टिलिटी बाळाने जेने बाळक बंद थवानुं ऑपरेशन करावेલું પણ હવે બાળકો જોઈએ છે તો એની નળી જોડવાની સર્જરી થઈ। ત્યાર પછી એન્ડોમેટ્રિયોસિસ નામનું જે બહુ જ પેઇનફુલ કન્ડિશન છે, એક રોગ એવો છે કે જેમાં એટલું અસંખ્ય રોગ થાય, અસંખ્ય દુખાવો થાય અને એને માટેના જે ઓપરેશનો છે તે અઘરા છે કે બહુ અમુક લોકો જ કરી શકે, કારણ કે એમાં આંતરડા સાથે, પેશાબની કોથળી સાથે, યુરેટર સાથે બધું ચોંટેલું હોય છે, એટલે કરતી વખતે બહુ જ ઈજા થવાનો સંભવ રહેલો હોય છે, એટલે નિષ્ણાત ડોક્ટરો પાસે જ કરાવવું પડે। तो आवा ऑपरेशनो ए बधा आज अहींया थई रह्या छे। डॉक्टर दीप्ति पटेल आज यूनिवर्सल हॉस्पिटल थी लाइव सर्जरी थई रहेली छे, गायनेको रिलेटेड अने कैंसर ने रिलेटेड घणी बधी जटिल सर्जरी घणा बधा निष्णात डॉक्टर आवेला छे थई रहेली छे अने अहींयाना जे 3 ओपी छे ते खरेखर खूब ज सुसज्ज छे अने सरस रीते साधन संपन्न होवाथी विदाउट कॉम्प्लिकेशन सर्जरी चाली रही है। जो साइड इफेक्ट तरीके टेलिकास्ट है ली मेरिडियन पर थयेलुं छे। आनो फायदो ए थाय के जे नवा डॉक्टर्स है एनो लर्निंग कर्व ओछो थाय अने आव्या निष्णात डॉक्टरनी सर्जरी अने एमनी टिप्स अने ट्रिक्स आपणे जोवा मळे। तो एक अमारी जो सोसायटी छे डॉक्टर प्रफुल भाई अने एमनी टीमे अहींया जे आ वर्कशॉप अरेन्ज कर्यो छे ते खूब ज सराहनीय कार्य है। थैंक यू यूनिवर्सल।